પાવન પર્વ છે રાજકોટના રૈયા રોડથી ભવ્ય શોભાયાત્રા નીકળી। વિશ્વ હિન્દુ પરિષદ રાધેશ્યામ ગૌશાળાએ શોભાયાત્રાનું આયોજન કર્યું। મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા નીકળી હતી। રામ મંદિરના નિર્માણ બાદ હવે ઠેર ઠેર શોભાયાત્રા યોજવામાં આવી રહી છે। આજે રામનવમી છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટના દ્રશ્યો છે, કિસાનપરા ચોક નજીકથી આ શોભાયાત્રા છે તે યોજવામાં આવી રહી છે। અલગ અલગ જે કહી શકાય છે કે લોકો છે, ભક્તો છે તે જોડાયા છે। અયોધ્યામાં જે પ્રકારે રામની મૂર્તિ છે તે પ્રકારની મૂર્તિ છે તે જોવા મળી રહી છે। જ્યારે હાલ રામનવમી છે ત્યારે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે ભક્ત છે, શું કહેશો? રામ મંદિર બન્યા બાદ હવે આ શોભાયાત્રા યોજવામાં આવી રહી છે, કેવું લાગે છે તમને? મજા આવે, સારું લાગે છે। રૂટ આ યાત્રા ક્યાં ક્યાં ફરવાની શોભાયાત્રા એ ખબર નથી। કિસાનપરા ચોક થી જિલ્લા પંચાયત ચોક અને ત્યારબાદ પંચનાથ મંદિરે ત્યાં શોભાયાત્રાનું 12 વાગે રામ ભગવાનની આરતી સાથે શોભાયાત્રાનું વિસર્જન થશે। કેવું લાગે છે? અયોધ્યામાં મંદિર બન્યું છે ને હવે આ શોભાયાત્રા રામનવમીની તમે યોજી રહ્યા છો। છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ તમે યોજી રહ્યા છો આ શોભાયાત્રા, કેવું લાગે તમને? એકદમ ધાર્મિક માહોલ, અને અત્યારે તો સમગ્ર રાજકોટમાં ઓછામાં ઓછી 7 થી 8 શોભાયાત્રા અત્યારે નીકળેલી છે અલગ અલગ વિસ્તારમાંથી। અને અમારો સંકલ્પ છે કે જેમ ગણપતિ દાદાનું શેરી ગલીએ સ્થાપન થાય એવી રીતે જ રામ ભગવાનની રામનવમીની સ્થાપનાનું આયોજન થાય અને શેરી ગલીએ રામ ભગવાનની યાત્રા નીકળે એવી। શું લાગે, શું નવું આ વખતે યાત્રામાં શું નવું છે? બસ જે રાબેતા મુજબ રામ ભગવાનની મૂર્તિ છે તે અયોધ્યામાં જે મૂર્તિ છે તે જ મૂર્તિની કોપીરાઇટ જ છે। કહી શકાય છે કે ભક્તો મોટી સંખ્યામાં છે, યાત્રામાં જોડાયા। શું કહેશો, તમે શોભાયાત્રામાં આવ્યા છો, ભગવાન રામની આજે નવમી છે, રામનવમી, શું કહેશો? આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પહેલી વખત આખા ભારતમાં જે રામ ભગવાનની પાલકી યાત્રા છે, અને આ પાલકી યાત્રામાં આખું રાજકોટ જોડાણું છે અને એવા ધામધૂમથી પાલકી યાત્રાનું આયોજન કર્યું છે વિશ્વ હિન્દુ પરિષદે। અને બધા એટલા આનંદમાં છે અને એટલા બધા પોર્ટલ છે કે વાત પૂછો માં। અને પહેલી વખત કે જે વિશ્વ હિન્દુ પરિષદ રોડ ઉપર જનમેલા ઉભળો છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। કહી શકાય છે કે મોટી સંખ્યામાં લોકો છે, ભક્તો છે તે જોડાયા છે અને હાલ જે યાત્રા છે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે। તમે શું કહેશો? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે યોજવામાં આવે, પરંતુ આ વખતે બહુ સારું કહેવાય જે પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર છે ને હવે આ યાત્રા યોજવામાં આવે। એમાં એવું છે કે 500 વર્ષ પછી શ્રી રામ ભગવાન પ્રભુનું વિગ્રહવાન થયા છે અને ત્યારબાદ રામ પ્રભુની પહેલી વખત આ જન્મનું આવવાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં 9 દિવસ માટે થઈને શ્રી રામલલ્લાને પંડાલમાં એનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો અને જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવ્યા। એની સાથે સાથે કે જેમ ગણેશ ઉત્સવ થાય છે એવી જ રીતે આખા ભારતભરમાં જેમ ગણેશ ઉત્સવ થાય છે એવી જ રીતે શ્રી રામ લલ્લાનો જન્મોત્સવ ઉજવવામાં આવે એ। અને આજે 9મો દિવસ છે, 9મું નોરતું કહેવાય। એટલે પેલા અમે પંચનાથ મંદિરથી યાત્રા કરતા હતા, એની જગ્યાએ આ વખતે ચમત્કારી હનુમાન એટલે કિસાનપરા ચોક જે પંડાલ છે ત્યાંથી પંચનાથ મંદિર સુધીની યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। ખાસ જે પ્રમાણે યાત્રા છે, શોભાયાત્રા તે જોવા મળી રહી છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। અલગ અલગ કારનો કાફલો છે તે પણ જોડાયો છે, મોટી સંખ્યામાં ભક્તો છે તે આ રામનવમીને લઈને રથયાત્રામાં જોડાયા છે। જ્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે અને ત્યારબાદ હવે વિશ્વ હિન્દુ પરિષદમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ શોભાયાત્રા છે રામનવમીની તે યોજવામાં આવી છે। જ્યારે જે પ્રમાણે શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।